માર્યા કર્ણને, બહુ બાણ ચલાવ્યા, પણ કર્ણ સામો જવાબ દેતો નથી. કર્ણ કહે છે કે માં, તમે એને કૃષ્ણે આવી મને હથિયાર સાથે નિહત્થો કરી દીધો. અર્જુનની સામે જે મારા મનમાં આક્રોશ હતો, અર્જુનને મારવાની જે મારી તાલાવેલી હતી, વેર લેવાની જે મારામાં ઉત્કંઠતા હતી, ક્રોધ હતો, વૈરાગ્નિ હતો, એને તમે નીચોવી નાખ્યું. હવે કૌરવના પક્ષમાં રહી અને પણ યુધિષ્ઠિર સામે કેમ બાણ ચલાવીશ? નાનકડા નકુળ સહદેવને જોઈ અને મારવાનો વિચાર કઈ રીતે કરીશ? આજ સુધી ખબર નહોતી કે મારા 5 નાના ભાઈઓ છે. પણ માં, હું દુર્યોધન સાથે દગો તો નહીં કરું. હું યુદ્ધ લડીશ તો પૂર્ણ નિષ્ઠાથી લડીશ. હું મરી જાઉં ત્યાં સુધી યુદ્ધ લડીશ. તારા તો 5 ને 5 રહેશે, જા બસ. પછી તો મહાભારતમાં કથા છે, કર્ણ મરાયો ત્યારે કુંતામાં કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે, ખૂબ રડે છે. 5 પાંડવો આવે છે, શ્રી કૃષ્ણ પ્રભુ પણ આવે છે. માં રડે છે ત્યારે યુધિષ્ઠિર આક્રંદ કરે છે કે માં, એક દુશ્મન મરાયો અને એવો એ દુશ્મન મરાયો છે કે જે પાંડવોનો વિજય નિશ્ચિત છે. એ સમયે તમે રડો છો? માં યુધિષ્ઠિરને બહુ ઠપકો આપે છે, દુશ્મન ન ગણો, એના વિશે આવું ન બોલો. ત્યારે ભીમથી ન રહેવાયું. એટલો બધો વાલો લાગે છે નું કારણ શું? ત્યારે રડતા રડતા કર્ણના મૃત્યુ પછી કર્ણના શબ પર કુંતામાં બોલ્યા કે મારો દીકરો છે. શ્રી કૃષ્ણ પણ એમાં સહમતિ આપી. આગળની કથા કહી અને જુઓ, આપણે કહીએ છીએ ને કે બહેનોના મનમાં વાત નથી ટકતી. કહેવાય ને કે ગમે એ વાત હોય બહેનો છુપાવી ન શકે. મને તો સામાન્ય માણસો તો હશે જ, પણ એવા જે ઉચ્ચ પદાધિકારી હોય, કોઈ સુરક્ષામાં હોય, પોલીસ ખાતામાં હોય, સરહદ પર હોય, એવી જગ્યાએ કોઈ ઊંચી પોસ્ટ પર હોય, જેને ઘણા બધા કાર્યો કરવાના હોય અને કાર્યમાંની સફળતા માટે અગાઉ જાહેરાત ન કરવાની હોય, એવા પુરુષો બધી જ વાત ઘરમાં નથી કહેતા. કારણ કે બહેનોનો સહજ ભાવ, કોઈને કહેતી નહીં, હું તને જ કહું છું, તું કોઈને કહેતી નહીં, આખા ગામમાં પ્રસરી જાય. કુંતામાએ જ્યારે કહ્યું કર્ણ મારો પુત્ર છે, યુધિષ્ઠિરને બહુ દુઃખ થયું. માં, કર્ણ જેવો અમારો ભાઈ, દાનેશ્વરી, જેનું નામ લેતા પણ દુઃખ દારિદ્ર દૂર થાય અને આખી જિંદગી અમને સેવાનો લાભ ન મળ્યો. અમે એને મોટો ભાઈ કહીને પ્રણામ ન કરી શક્યા. બીજા બધા તો ઠીક, પણ માં તે અમને ના કહ્યું. હું તમારી ઇજ્જત અને આબરૂ અને મારી મર્યાદાથી બંધાયેલી હતી, એટલે આ તમને મેં ન કહ્યું. તો યુધિષ્ઠિર કહે છે કે માં, જાઉં તને શ્રાપ આપું છું, આજથી સ્ત્રીના મનમાં કોઈ ગુપ્ત વાત ટકી શકશે નહીં. આ યુધિષ્ઠિરનો શ્રાપ છે કુંતામાનો. સહન શક્તિ ઘણી, પણ એનો લાગણીશીલ સ્વભાવ રહ્યો ને, એટલે મનનું દુઃખ હળવું કરવા પણ વાત પ્રસરી જાય. વાત મારે કરવી છે કે ચિત્રલેખાએ યાદવ કુળ ચિત્ર્યું
શ્રી કૃષ્ણને ચિતર્યા, અનિરુદ્ધને ચિતર્યા. બસ આ રાજકુમાર છે, આ મને લાવી દે. દ્વારકામાં ચોરી કરવી એ સામાન્ય કામ છે, પણ તારા માટે થઈને જઈશ. દ્વારકાની હદમાં આવ્યા. રાત્રે ચિત્રલેખા સુદર્શનને જોયું. કેમ જવાય? ત્યારે નારદજી આવ્યા, સ્મરણ કર્યું. ગમે ત્યાં ચોરી કરવાની હોય કે ભાંગજડ કરવાની હોય કે યુદ્ધ હોય, નારદજી સહાય થાય, પણ હેતુ એનો લોક કલ્યાણનો છે. નારદજી કહે, દેવી આપના મદદની જરૂર છે. શું? અનિરુદ્ધજીને લઈ જવાના છે ઉષા પાસે, પણ સુદર્શનની તો સામે પણ ન જવાય. શું કરું? એક કામ કરો. શું? હું થોડી વાર સુદર્શનને રોકી રાખું છું, સત્સંગ કરું છું. એટલા સમયમાં તમે અનિરુદ્ધને લઈને નીકળી જજો. ભલે પ્રભુ. નારદજી દ્વારકાના એ મહાનગરના આકાશમાં સુદર્શન ચારે બાજુ ચોકી કરે છે. નારાયણ નારાયણ કરતા આવ્યા. સુદર્શને સ્વાગત કર્યું. પધારો પધારો મુનિરાજ, પધારો. પ્રભુના સર્વ પરિવાર કુશળ? હા. આપ? હું મજામાં. નારદજીને કે મારે શું? અરે પણ થોડી વાર ઊભો તો રે. આખી જિંદગી આમને ચોકી જ કર્યા કરીશ તો મારે બીજું શું કરવાનું? તું તારી ફરજ બજાવે બરજ. ક્યારેક સત્સંગમાં બેસ, ક્યારેક હરિનું નામ લે. એક ઘડી આધી મેં પુનિયાદ. ક્યારે તો વિશ્રામ લે. અને આ તો દ્વારકા છે, ભગવાનનું નગર. આમાં કોણ ચોરી કરવાનું છે? કોની તાકાત છે કે દ્વારકામાં પ્રવેશ કરી શકે? થોડી વાર વિશ્રામ કર, ચાલ આપણે બે સત્સંગ કરીએ. વળી સુદર્શનને એમ થયું કે વાત તો સાચી છે, કોણ આવવાનું છે દ્વારકામાં? અને મહારાજ આ સામેથી કહે છે, રાત્રિનો સમય છે, બધા વિશ્રામમાં છે. નારદજી સાથે સત્સંગ કરે છે. પ્રભુની ઈચ્છાથી ચિત્રલેખા દ્વારકાના રાજમહેલમાં પ્રવેશ કર્યો. બધાના મહેલ જોયા. અનિરુદ્ધના મહેલમાં આવ્યા. પલંગ સાથે ઉપાડ્યા. પ્રભુની માયાથી અનિરુદ્ધ નિંદ્રામાં છે. દ્વારકાનો સમુદ્ર ઓળખી અને બહાર નીકળી ગયા. નારદજીએ ગયું કે ચિત્રલેખા ગઈ. લે હવે અમારે આગળ જવું છે. પ્રભાતનો સમય છે, સંધ્યા કરવાની છે, સ્નાન કરવાનું છે, ધ્યાનમાં બેસવાનું છે, બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે. તું તારા કામે લાગી જા. વળી કાલ ચોરી થશે કે નારદજી આવ્યા તને એની હારે બેઠા. ચોરને કે ચોરી કરજે ને શેઠને કે જાગતો રહેજે. પણ હેતુ એ છે કે અનિરુદ્ધ જાય તો જ બાણાસુર મળે. અનિરુદ્ધને પલંગ સાથે બાણાસુરના ચિત્રલેખા ઉષાના રાજમહેલમાં લઈને આવ્યા. સાથે રહે છે. હજારો ચોકીદારો ચોકી કરે છે. એમાં સિપાહીઓને સૈનિકોને કઈ શંકા પડી. મહારાજને જઈને કહ્યું બાણાસુરને, મહારાજ, હા, આટલી બધી ચોકી હોવા છતાં અમને એવી શંકા લાગે છે કે રાજકુમારીના રાજમહેલની અંદર કોઈ પુરુષ બોલે છે. એકદમ ગયા. બાણાસુરને ક્રોધ ચડ્યો. અનિરુદ્ધ ઊભા થયા. હથિયાર કાંઈ નહોતું. દરવાજાનો ભોગળ ખેંચ્યો. એક ભોગળ ખેંચી અને બાણાસુરની આખા સૈન્યને મારી નાખ્યું. ત્યાર પછી તો કથા છે કે શ્રી કૃષ્ણ પ્રભુ આવે છે.
બલરામ પણ લડાઈ કરવા માટે આવે છે. બાણાસુરનું યુદ્ધ તો બહુ વર્ણન છે, વિશાળ. શંકર ભગવાન એને બાણાસુરના પક્ષમાં શંકર ભગવાન લડવા આવે છે. વિવિધ પ્રકારના તાવ મોકલે છે. આપણે ન જોઈએ એવા તાવ નથી આવતા. કોરોના પેલા કયો આવ્યો હતો, ચિકનગુનિયા. એ બધા કળિયુગમાં ભગવાનના મોકલેલા છે. બાણાસુર મરાય છે. અનિરુદ્ધ સાથે ઉષાના લગ્ન થાય છે. બસ કાલે અમાવસ્યા એ પહેલા સાર રૂપે પણ ચૈત્ર માસની 14મી દિવસે આપણે ઓખારણને યાદ કર્યું, સ્મરણ કર્યું. જેટલું લેવાય એટલું. એવું કહેવાય છે ને કે ચૈત્ર માસમાં એકવાર ઓખારણ સાંભળવું. બહુ સરળ છે, પ્રેમાનંદનું લખેલું, બધા જ લોક બોલીમાં સમજી શકે એવું. એ જ નારદજી એકવાર શ્રી કૃષ્ણ ભગવાનના રાજમહેલમાં આવ્યા, દ્વારકામાં. એણે જોયું ભગવાનને આટલી બધી રાણીઓ, એને કઈ રીતે બધાને સરખી રીતે સાચવી શકતા હશે. જોવું તો ખરો. કહ્યું ને કે એક સમય એવો હતો રાજાશાહીમાં, ચારણ ગઢવી, બ્રાહ્મણ અને સાધુ સંત, કુલગુરુ, રાજપુરોહિત, આટલા રાજમહેલની અંદર રાણીઓના અંતઃપુરમાં ગમે ત્યારે જઈ શકતા, વિવેકપૂર્ણ. બીજા પુરુષો ન જઈ શકે. નારદજી અંદર ગયા, જોયું તો ભગવાન સત્યભામાના રાજમહેલમાં ચર્ચા કરતા હતા, ઉદ્ધવજી સાથે રમત રમતા હતા. ત્રીજા મહેલમાં ગયા, બાળકોને રમાડતા હતા, કોઈ સાથે યજ્ઞ કરતા હતા, ક્યાંક સૂતા હતા, ક્યારેક મંત્રણા કરતા હતા, કોઈ મિત્ર સાથે સંભારણા લેતા હતા, કોઈ ક્યાંક ધર્મ ધ્યાન કરતા હતા, ક્યાંક કામ. નારદજી ચાલી ચાલીને થાકી ગયા. 16,000 કેટલાક રાજમહેલમાં ફરે. ત્યારે સમજાયું કે હરિ તારા નામ છે 1000. જે જે સ્વરૂપે, જે જે રીતે, જે જે સમયે જેમ યાદ કરો એમ પ્રભુ આવે. કારણ જે રાણીને, જે બાળકોને ભગવાન સાથે રમવાની ઈચ્છા થાય ત્યાં રમતા હોય, કોઈ મંત્રી મૂંઝાવ્યા હોય, એને માર્ગની જરૂર હોય તો એને રસ્તો બતાવે, કોઈ સાધુ સંત આવ્યા તો એનું પૂજન કરતા હોય. ત્યાર પછી કૃષ્ણ પ્રભુનો નિત્ય કર્મ બતાવ્યો છે. પ્રાતઃ કાળે જાગે છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી હાથમો ધોઈ ધ્યાન કરે છે, સંધ્યોપાસના કરી અગ્નિહોમ કરે છે. સવારમાં પૂજા કરી 13,084 ગાય સોનાના શિંગડે મઢેલી દાનમાં આપે છે દરરોજ. 13,084. પણ મેં કહ્યું ને ત્યારે ગૌચરણ પણ એટલા હતા અને ગાય એ જ ધન હતું. ગોવાળાના ઘર નાના હતા પણ ગાયોનું ઘાસ ઓછું નહોતું, જંગલ ઓછા નહોતા. આજે તો ઘણા બધાને ગાયની સેવા કરવી ગમે છે, પણ સમયનો અભાવ છે, જગ્યાનો અભાવ છે અને કદાચ ખર્ચ પણ ન પોસાય. ત્યારે શું કરીએ? કોઈ ગાયની સેવા કરતું હોય એમાં સહાય થઈએ. અમુક તિથિએ, અમુક તહેવારે ગાયને ઘાસચારો નાખીએ, એ પણ ગૌસેવા છે. ત્યારબાદ સુધર્મા નામની સભામાં જાય, પ્રજાના સુખ દુઃખના પ્રશ્નો સાંભળે,
અને એનું નિવારણ કર્યું. એકવાર સુધનવા સભામાં ભગવાન બેઠા હતા. જરાસંઘે કેદ કરેલા રાજાઓએ આવીને વિનંતી કરી. એક જણે આવીને કહ્યું, પ્રભુ, જરાસંઘ બહુ ત્રાસ આપે છે. ભગવાને બધાને મુક્ત કર્યા. યુધિષ્ઠિર મહારાજનું આમંત્રણ આવ્યું, ઇન્દ્રપ્રસ્થમાં પધરામણી કરો. પ્રભુ, અમારે રાજસૂય યજ્ઞ કરવો છે. કોઈ પણ સત્કર્મ આદરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ, કુલગુરુને યાદ કરવા જોઈએ અને વડીલોની સલાહ લેવી જોઈએ. કાંઈ ખર્ચો નહીં હો, તમારે જે કરવું હોય તે કરો, પણ એને પૂછીને કામ કરો ને, એનો આત્મા રાજી થાય. અમારા સંતાનો અમને પૂછ્યા વગર કામ નથી કરતા. કોઈ બાબતમાં એ તમને રૂકાવટ નહીં કરે. રાજસૂય યજ્ઞની તૈયારી. પ્રભુ, મારી ઈચ્છા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી મારા મનને ક્યાંય શાંતિ નથી. મારે યજ્ઞ કરવો છે. બહુ સારો વિચાર છે. કોઈ ક્યાંય દાન આપતું હોય, કોઈ સેવા કરતું હોય, ભગવત કાર્યમાં જોડાય અને સત્સંગમાં જતું હોય, પોતાની રીતે ભગવત પ્રવૃત્તિ કરતું હોય, એને ક્યારેય ન રોકવાય. કે દીધા કરતા દયા ભલી, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયો 100 બાર. ખોટું ન કરીએ ને તો સાચું છે અને એનું પુણ્ય મળે છે. પણ એમ ન કહેવાય કે તમને ન ખબર હોય, અમને ખબર. તો અપવિત્ર કાર્યના નિમિત્ત રૂપ શા માટે બનવું? પ્રભુને પૂછ્યું. પ્રભુ આનંદમાં આવી ગયા. જે પુરુષ ધર્મપરાયણ છે, યજ્ઞને દાન કરે છે, તેના તેજ, યશ, સંપત્તિ અને વિભૂતિ વધે છે. ત્યારબાદ જરાસંઘ આવ્યો. ભીમસેનની હાથે એનું મૃત્યુ હતું. બંને વચ્ચે ગદાયુદ્ધ થયું. જરાસંઘ મરતો નથી. પ્રભુએ એને પગ ઉપર હાથ પછાડી અને જાંઘથી મારવાનું કહ્યું. ભીમસેનની ગદાથી જરાસંઘ મરાયો. કૃષ્ણ કનૈયા લાલ. 17 વખત હાર્યો હતો. જરાસંઘે જે રાજાઓને કેદ કર્યા હતા, ભગવાને બધાને મુક્ત કરી દીધા. સૌને પોતપોતાનું રાજ્ય પાછું આપી દીધું. ત્યારબાદ યજ્ઞમાં શિશુપાલ પણ આવ્યો છે અને યુધિષ્ઠિર મહારાજે કહ્યું, સૌ પ્રથમ પૂજા કોની કરવી? એવો નિર્ણય લેવાયો કે શ્રી કૃષ્ણની પૂજા કરવી. બધાએ સ્વીકાર કર્યો. યુધિષ્ઠિરે પણ હા પાડી. શિશુપાલને ન ગમ્યું. એ તો ગોવાળ છે, એ યાદવ કુળના છે, ક્ષત્રિય નથી, માખણ ચોર છે, રણછોડ છે, બીકણ છે, અસત્ય કરનારા છે. ભીમથી આ સહન ન થયું કે પ્રભુ, તમારો વિચાર ન હોય તો મને હુકમ આપો. અર્જુન રહી શકતા નથી. ત્યારે કહે છે, અર્જુન થંભી જા. સ્તુતિ તો બધા કરે છે, પણ શિશુપાળના મોઢેથી ગાળ આજ સાંભળવા જ મળી.
શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનના ફોઈના દીકરા છે. એને ખબર પડી ગઈ હતી કે કૃષ્ણના હાથે એનું મૃત્યુ છે. ત્યારે વરદાન માંગ્યું, મને એવું વરદાન આપો, મને એવું વચન આપો કે તમે મારા દીકરાને નહીં મારો. એવું તો કેમ થાય ફઈબા, પણ તમને વચન આપ્યું છે એટલે એટલું કહું કે 99 વખત મારું અપમાન કરશે ને ત્યાં સુધી જવા દઈશ, બસ. ફઈબાને આનંદ થયો કે કંઈ કોઈ એક વાર અપમાન કરે, 2 વાર કરે, 3 વાર કરે, 99 વાર થોડું કોઈ અપમાન કરવા જાય. હવે મારી આ દીકરાની આવરદા વધી ગઈ, તરછોડાયો છે ને, કુલ ભ્રષ્ટ છે ને, ઈચ્છાનુસાર વર્તે છે ને. છેલ્લે શબ્દ બોલ્યા, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાલનું મસ્તક છેદાઈ ગયું. કૃષ્ણ કનૈયા. આમાંથી શીખવા જેવું શું? 1 વાર નહીં, 2 વાર નહીં, 99 વખત કોક ઝઘડો કરે ને તોય જાતું કરું. મને એમ કહેવાય જ કેમ, એવું ભગવાને નથી કીધું. એણે શિશુપાલની 99 ગાળો સહન કરી છે. નહીતર પહેલો શબ્દ બોલ્યો તો સુદર્શન ના ચલાવી શકે. રામ રાવણના યુદ્ધમાં રાવણ ભગવાન વિશે ઘણું બધું બોલ્યો છે, પણ આખી રામાયણ, ખાસ કરીને લંકા કાંડ ખોલીને જોજો, રાવણ વિશે રામચંદ્ર ભગવાન એક પણ અભદ્ર શબ્દ બોલ્યા નથી. હે લંકેશ, અને જ્યારે રાવણનું છેલ્લું મસ્તક કપાયું ત્યારે ભગવાન લક્ષ્મણને કહે છે કે રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસે જાય. દુશ્મન તરીકેનો શબ્દ જ નથી વાપર્યો. રાજસૂય યજ્ઞનો પ્રારંભ થયો, એવી રચના છે ઇન્દ્રપ્રસ્થની કે ભૂલભુલામણી લાગે. દુર્યોધન અને એના મિત્રો ઇન્દ્રપ્રસ્થના રાજમહેલમાં ફરે છે. નવું મકાન બનાવ્યું, આપણે કેમ મહેમાન આવે ને જોવા બોલાવે કે ચાલો આ રૂમ છે, એમ દુર્યોધન ફરતા ફરતા બધું જુએ છે. પણ કહે છે કે વિશ્વકર્માએ એ રાજમહેલ એવો બનાવેલો કે જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય. એવી રચના હતી. પાણી નહોતું પણ પાણીનો આભાસ હતો. દુર્યોધનના મિત્રો એને એવું લાગ્યું કે પાણી છે એટલે વસ્ત્રો હાથમાં લીધા અને ચાલવા ગયા. શર્મિંદા થયા. પાણી તો હતું જ નહીં. થોડે દૂર ગયા ત્યાં એવું લાગ્યું કે અહીંયા તો સ્થળ છે. એમનેમ ચાલવા ગયા અને પાણીમાં પડ્યા ધડામ દઈ. વસ્ત્રો ભીના થયા, બહુ શરમાયા. એ જ સમયે દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થના રાજમહેલના ઝરૂખામાં હતા. દુશાસને અપમાન કર્યું હતું. દુર્યોધન ધૃતરાષ્ટ્રની સભામાં જેમ તેમ બોલાતા ભૂલ્યા નથી. દુર્યોધન દુશાસન અને મિત્રોને પાણીમાં પડેલા જોઈ દ્રૌપદી કહે છે કે આંધળાના તો આંધળા જ હોય ને. કહેવાય છે ત્યારથી મહાભારતનો પ્રારંભ થયો છે. ત્યારબાદ યાદવ અને શાલ્વનું યુદ્ધ છે. સંભનો દંતવક્ર અને વિદોરનું યુદ્ધ છે. બલરામજી રોમહર્ષણનો વિનાશ કરે છે, બલ્વનો વિનાશ કરે છે. ભગવાન બલરામજી એકવાર નૈમિષાર નામના વનમાં આવ્યા. તીર્થયાત્રા કરવા આવ્યા છે. અને બલદેવજી વેદવ્યાસના શિષ્ય રોમહર્ષણને જોયા.
રોમહર્ષણને જોઈ બલદેવજી વ્યાસજીના સમાચાર પૂછે છે. ભગવાનને યાદ કરે છે, પણ રોમહર્ષણ થોડા અભિમાની, અહંકારી, બલરામજીને યોગ્યતા પ્રમાણે બલરામ તરીકેનું સન્માન નથી કરતા. બલરામજી કે વેદ વ્યાસનો શિષ્ય થઈને એટલોય વિવેક નથી. 2 મિનિટ હરિસ્મરણ કરીએ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ દામોદરમ જાનકી વલ્લભમ. કોને કહતે हैं भगवान आते नहीं, करते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं. बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. राम नारायणम जानकी वल्लभम. કૃષ્ણ કનૈયા લાલ કી की જય. जय. ત્યારબાદ રોમહર્ષણને લાંબા આયુષ્યને વરદાન આપ્યું. બલરામજીએ બલવલનો વધ કર્યો. પછી સુત હત્યાના નિવારણ અર્થે યાત્રા કરવા ગયા. બલરામજી બહુ યાત્રા કરી છે. મહાભારતના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાન સારથી બન્યા છે, પણ બલરામજીને થયું કે મારે તો કૌરવના પક્ષે રહેવું પડશે અને હું શેષ નાગ છું. પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે મારાથી કૌરવ પક્ષે ન રહેવાય. દુર્યોધન એનો શિષ્ય છે. એકવાર બલરામજી જનકપુર જનક રાજાને ત્યાં નિવાસ કરવા ગયા હતા ચાતુર્માસમાં. ત્યારે દુર્યોધન ત્યાં હતો અને દુર્યોધને બલરામજીની બહુ સેવા કરી. બલરામજી પાસેથી ગદા વિદ્યા શીખ્યો છે. એટલે બલરામજીને થયું કે મારે પાંડવોના પક્ષમાં પણ ન રહેવાય. રહેવું હોય તો પાંડવોના પક્ષે રહેવું પડે, પણ દુર્યોધન મારો શિષ્ય છે, એટલે હું એનો ગુરુ અને હું કઈ રીતે મારા શિષ્યની સામે લડું. નરોવા કુંજરોવા કોઈના ઘણા નથી માણસો એવા હોય, બોલે જ નહીં, તમારા પક્ષે નહીં, અમારે તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ, કોઈને દુઃખ જ ન લાગે. એટલે બલરામજી યાત્રા કરવા નીકળી ગયા છે. ત્યાર પછી ક્યાં
સૌરાષ્ટ્ર ગુજરાત અને ક્યાં ઉજ્જૈની નગરી સુદામાનું ચરિત્ર આવે છે. ઉજ્જૈની નગરીના સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને બલરામજી વિદ્યા ભણવા આવ્યા. એ જ સમયના અરસામાં સુદામાજી પણ વિદ્યા ભણવા આવ્યા છે. એક તો મથુરાથી ઉજ્જૈન ગયા છે અને એક પોરબંદર સૌરાષ્ટ્રમાંથી ઉજ્જૈન ગયા છે. ભારતના સમયમાં એ સમયમાં વિચારો કે અમુક અમુક વિદ્યાપીઠનું કેટલું મહત્વ હશે કે દેશના ખૂણે ખૂણેથી ગુરુજી પાસે શિષ્યો વિદ્યા ભણવા આવતા. આપણા ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર ગામ પ્રાચીન કાળમાં ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી અને દેશ વિદેશથી ચીનના સાધુઓ પણ ત્યાં વિદ્યા ભણવા આવતા. એ ચીન દેશના બૌદ્ધ ધર્મના સાધુઓ ભારતીય વિદ્યામાંથી ઘણું પ્રાપ્ત થયું છે. આજે પણ સિક્કિમ જાઓ, હિમાચલ પ્રદેશ ને તિબેટ જાઓ, નાના 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 8-10 વર્ષના બાળકો માથે મુંડન કરેલું હોય, મરણ કરેલા વસ્ત્રો હોય, સાધુઓના વિશે ફરતા હોય. એ બૌદ્ધના મઠ તમે જુઓ, બૌદ્ધ ભગવાનની મૂર્તિ તો હોય જ, પેલો ફરતો ઘંટ પણ એનો હોય, પણ એના જે ઉપદેશ કે જે છે એ બધું ચીની ભાષામાં લખેલું છે. કારણ કે બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો છે અને એનો વિસ્તાર ચીનમાં થયો છે. ગયાજી પાસે બોધિ વૃક્ષ છે બિહારમાં, જ્યાં બુદ્ધ ભગવાને અંતિમ સમયે એના શિષ્યોને જ્ઞાન આપ્યું હતું. બૌદ્ધ ધર્મમાં ધ્યાન અને એકાગ્રતાનું જ મહત્વ છે. બહુ સરસ એક કથા આવે છે બૌદ્ધ ધર્મની કે બૌદ્ધનો એક ભિક્ષુક સાધુ, એનો પરમ શિષ્ય તથાગત, એને ધ્યાનમાં બેઠો તો અને પગ ઉપર માખી અડી ગઈ, પગ ધ્રુજી ગયો. ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું, તને જો આટલી અસર થતી હોય તો હજી તારું ધ્યાન કાચું. માત્ર ને માત્ર ધ્યાન કરો, એકાગ્રતા કેળવો, અહિંસા પરમો ધર્મ માનો, જે મળે એમાં તુષ્ટ થાવ, અમુક નિયમો પાળો, એ જ બૌદ્ધ ધર્મનો મુખ્ય સાર છે. સુદામાજી કૃષ્ણ સાથે વિદ્યા ભણે છે. એક મથુરાના રાજકુમાર અને એક સૌરાષ્ટ્રના ગરીબ બ્રાહ્મણનો દીકરો. પણ ગુરુકુળમાં, શિક્ષણના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં જ્યાં જ્યાંથી વિદ્યા મળતી હોય ત્યાં વિદ્યા શીખનાર શિષ્ય બધા સમાન છે. સાંદીપન ના આશ્રમમાં ગુરુજીની સેવા કરે, વિદ્યા શીખે. ભાગવતમાં તો એવું લખ્યું છે ને કે 16 દિવસમાં 16 પ્રકારની વિદ્યા શીખી છે. 64 દિવસમાં 64 વિદ્યા શીખ્યા. વિદ્યાને રચના કરનારાને વિદ્યા શું ભણવાની હોય? પણ પ્રેમાનંદના આખ્યાનમાં આવે છે કે એકવાર વર્ષા ઋતુથી ભયંકર વરસાદ થયો
વાદળા અને વીજળીના કડાકા થતા હતા એ સમયે ગુરુ પત્નીએ કૃષ્ણ અને સુદામાજીને કહ્યું, સમીધ માટે કાષ્ટ લઈ આવો. વરસાદ થશે, વધારે ભીંજાઈ જશે તો ગુરુજી કાલે યજ્ઞ નહીં કરી શકે. આજે તો પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પણ જાગૃતિ ઘણી આવી છે. એક સમય એવો હતો કે દરેક ગ્રહથી દરેકને ઘેર દરરોજ યજ્ઞ થતો હતો. ભૂત યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, આ બધા યજ્ઞો દરરોજ કરવાના હોય છે. પંચયજ્ઞનું મહત્વ છે અને તો જ ઋણમુક્ત થઈ શકાય. સુદામાજી અને કૃષ્ણ સમીધ લેવા ગયા. ગુરુ માતાએ રસ્તામાં ભૂખ લાગે તો ખાવા માટે કે છે કે ચણા આપેલા. ભાગવતમાં એ કથા નથી. સુદામાની પાસે ચણા હતા. બહુ વરસાદ થતા લાકડાનો ભારો પણ ઉડી ગયો. કૃષ્ણ અને સુદામા બંને એક એક ઝાડ પર ચડી ગયા. કલાક, 2 કલાક વરસાદ થંભે તો જવાય ને. અને ઝાડ પર અમસ્તા તો બેસવું ન ગમે, પણ આવું વાવાઝોડું અને વરસાદ હોય ત્યારે આપત્તિમાં માણસ બધું કરી શકે. બહુ વર્ષો પહેલા એક ભયંકર વર્ષા થઈ હતી ને વાવાઝોડું થયું હતું. ગામના ગામ તણાઈ ગયા હતા. ત્યારે આપણે સાવરકુંડલાના ફિફાદના એક ભાઈ છે હજી, એ ઝાડ બતાવીને મને કહેતા હતા કે બેન, હું અને મારી દીકરી સવાર સુધી આ ઝાડ ઉપર લટક્યા, પાણી ઉતર્યું ત્યાં સુધી. એક હાથે મેં થળિયું પકડ્યું ને એક હાથે દીકરીને પકડી હતી. થળિયું મૂકી દઉં તો દીકરી જાય, વજન લાગતું હતું, દીકરીનો પગ છોડાવું તો એ પણ તડાઈ જાય. ઝાડ જોઈને એમ થઈ કે ઓહો, અને 24 કલાક કેમ કાઢ્યા હશે. એ જ રીતે પાલિતાણાની અંદર બહુ મોટી ધર્મશાળા છે અને કેટલી વિશાળ દિવાલ છે. શેત્રુજી રેલીને ત્યારે અમે આ દિવાલ ટપ્પીને વયા ગયા હતા. અમને થાય કે આહા, કઈ રીતે ટપ્યા હતા. એ કે બેન, એ તો અમને વિચાર થાય છે, પણ મોત આવ્યું એટલે ટપી ગયા હતા. સુદામાજીની પાસે હાથમાં ચણા છે. ભૂખ તો કનૈયાને લાગી છે, પણ સુદામાજી વિચારે છે કે થોડો દૂર છે, વરસાદમાં નીચે ઉતરીને જઈ શકું એમ નથી. બહુ ભૂખ લાગી છે અને મારી પાસે ચણા છે તો હું ખાઈ લઉં. ચણા ખાય છે સુદામા. આ બાજુ કૃષ્ણ બીજા ઝાડ પર બેઠા છે. મનમાં વિચારે કે મિત્ર, ભૂખ્યો તો હું છું, તે મને મૂકીને ખાઈ લીધું. તને બહુ લાંબી ભૂખ લાગશે હો. ત્યારબાદ વિદ્યારંભ પછી છૂટા પડ્યા. સૌ ગ્રહસ્થીમાં જોડાઈ ગયા. કૃષ્ણ દ્વારકાના રાજા થયા અને સુદામા અયાચક વ્રત લીધું છે. હું માગીશ નહીં, જે ઈશ્વર આપશે એમાં ચલાવીશ. સુદામાના પત્ની પણ બહુ સમજદાર છે. અતિશય ગરીબી, જેને કહેવાય ને કે ગરીબીની હદ આવી ગઈ. એનાથી વિશેષ દારિદ્ર્ય ક્યાંય હોઈ શકે જ નહીં. સાક્ષાત દરિદ્રતા એના ઘરે અવતરી.
દિવસોના દિવસો સુધી અનાજ ન હોય ઘરમાં. સુદામાના પત્ની પાડોશીમાંથી આજુબાજુમાંથી લાવી બાળકોને ખવડાવે. પ્રેમાનંદના સુદામા ચરિત્રમાં તો એવું વર્ણન છે કે સવારના ભૂખ્યા બાળકો બપોર થાય એટલે કે માં જમવા આપો ને, ભૂખ લાગી છે. કૃષ્ણને તો હરિનામ સ્મરણ, સુદામાને તો ભગવાનનું નામ, એ સિવાય કશું યાદ નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઘરમાં કંઈ છે કે નહીં એ ખબર નથી. સંસાર ને ગ્રસ્તની જવાબદારીથી વિરક્ત છે. બાળકો એમ કે માં જમવા દે ને, ત્યારે માં એક માટીનું કુલડી લે, વાસણ લે, એમાં પાણી નાખે, એક મુઠ્ઠી લોટ નાખે, થોડું મીઠું નાખે, ચૂલો સળગાવીને એને હલાવ્યા કરે, હલાવ્યા કરે. પછી બાળકોને માટીના વાસણમાં દે, લ્યો બેટા ખાઈ લો. માં તું, મારે આજે વ્રત છે, મારે નથી જમવાનું. પણ ક્યારેય એવું નથી કહ્યું કે તમે કાંઈ કામ કરતા નથી, તમે કાંઈ કમાઈને લાવતા નથી, મારે ઘર કઈ રીતે ચલાવવું. એ ભજન કરે છે અને કામ નથી કરતા, એની પાછળ કાંઈક હેતુ તો હશે ને. હું તો અબૂધ, કદાચ હું ન સમજી શકતી હોઉં શું કામ નથી કરતા. માણેક મહેતીએ કોઈ દી નરસિંહ મહેતા નથી કીધું કે તમે ધંધો કામ કરવા જાઓ. આ ભાભીએ કીધું તું કામ ધંધો કરવો નથી ને બેઠા બેઠા રોટલા ભાંગવા છે. માણેક મહેતી નથી બોલ્યા. બીજો દિવસ થાય, બપોર થાય અને બાળકો એમ કે માં ખાવા દે ને. માં માટીના ખાલી માટલામાં નજર ફેરવે, હમણાં દઉં હો. માટલું અંદર લઈ જાય, અંદર પાણી નાખે, લઈને આવે, ચૂલા પર મૂકે, હલાવે રાખે, હલાવે રાખે, હલાવે રાખે. માં જમવા દે ને, ભૂખ લાગી છે. જો બેટા તૈયાર થઈ જાય એટલે આપું ને. માને ખબર છે કે આજ મીઠું એક ચપટી લોટ પણ નથી, મેં પાણી ઉકાળવા મૂક્યું છે. કહેવાય છે કે રાહ જોતા 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 ભૂખ્યા બાળકો ઊંઘી જાય. ત્યારે માએ માટલું નીચે ઉતારે. પછી એક દિવસ સુદામા પત્નીને કહ્યું, મેં એવું સાંભળ્યું છે શ્રી કૃષ્ણ તો બહુ દયાળુ છે, અને તમે એકવાર વાત કરતા હતા કે તમે એમની સાથે ભણ્યા છે. શું દેવી? આંખમાં આંસુ આવી ગયા. તમે મારા કનૈયાને યાદ કર્યો, તમે એમની પાસે જાઓ ને. ના, એની પાસે ન જવાય, એ દ્વારકાનો રાજા છે. તો હું ક્યાં કહું છું કે તમે માગવા જાઓ, તમે એના દર્શન કરવા જાઓ. ઘણા રાક્ષસોને માર્યા છે, ઘણાનો ઉદ્ધાર કર્યો છે, એના દર્શન માત્રથી પાવન થઈ જવાશે. બહુ આગ્રહ કર્યો. ત્યારે કહ્યું, જો તું કહે છે તો જાઉં છું, પણ માગીશ નહીં. નહીં નહીં, માગતા નહીં. કે ને ગુરુને ત્યાં મંદિરમાં, જ્યાં નાના બાળક ગ્રસ્તીને ઘરે હોય ત્યાં, રાજા પાસે આટલી જગ્યાએ ખાલી હાથે ન જવાય. એટલે તો આપણે મંદિરમાં રૂપિયો મૂકીએ છીએ, નહીં તો લક્ષ્મીપતિ છે, આપણો રૂપિયો આવે કે ન આવે એને શું ફરક પડે.
એના માટે કંઈ ભેટ લઈ જવી પડશે. સુદામા પત્ની પાડોશમાં ગયા, તાંદુલની પોટલી બાંધી, એક પછી એક કેટલા વસ્ત્રો બાંધ્યા છે. એક સાજું અખંડ વસ્ત્ર પણ ઘરમાં નથી. પ્રેમાનંદ તો એવું લખે છે કે બાળકોને પહેરવા વસ્ત્રો નહોતા, બાળકોને ઠંડી લાગે ત્યારે સુદામાના પત્ની એને સુવડાવી અને એની ઉપર રાખ ઢાળી દેતા ચૂલાઈને, ઠંડી ન લાગે. સુદામાજી પોરબંદરથી નીકળ્યા, બગલમાં પેલી પોટલી છે, હાથમાં લાકડી. શ્રી કૃષ્ણ બોલતા બોલતા જાય છે. જાઉં છું, મને ઓળખશે, મને યાદ કર્યો છે. કેટલા વર્ષો થયા, વિખૂટા પડ્યા. દ્વારકાના પાદરમાં આવ્યા, પૂછ્યું, ભાઈ શ્રી કૃષ્ણનો રાજમહેલ ક્યાં છે? પાણી ભરતી દ્વારકાની સ્ત્રીઓએ કહ્યું, મહારાજ ક્યાંથી આવો છો? આવું છું તો પોરબંદરથી. ઓહો, પાણી પીવું છે? હા, પાણી પાયું. આ જે રાજમાર્ગ જાય છે ને, ફૂલડા વેરા છે, રંગોળી કરી છે, ધજા પતાકાઓ બાંધી છે, એ માર્ગ સીધો કૃષ્ણ પ્રભુના રાજમહેલે જાય છે. સુદામા રાજમહેલ પાસે આવ્યા, દ્વારપાળને વાત કરી, અંદર જવા જાય છે. એ મહાત્મા ઉભા રહો, ક્યાં જવું છે? કે ભાઈ કૃષ્ણને મળવા. એ શું બોલ્યા તમે? કનૈયાને મળવા. ખીજાયો, અમારા મહારાજાને માટે તુકારો કરો છો? ભાઈ તમારો એ મહારાજા છે, પણ મારો તો બાલ સખા છે. બીજો કહે છે કે બાબાજી ભાંગ તો નથી પી ગયા ને? તમારી પોતડી જુઓ, તમારી જટા જુઓ, અમારા મહારાજાનું અપમાન ન કરો. अरे द्वारपालो कन्हैया से कह दो, દર્શન કરવા જાઓ. ઘણા રાક્ષસોને માર્યા છે, ઘણાનો ઉદ્ધાર કર્યો છે, એના દર્શન માત્રથી પાવન થઈ જવાશે. બહુ આગ્રહ કર્યો, ત્યારે કહ્યું, જો તું કહે છે તો જાઉં છું, પણ માગીશ નહીં. નહીં નહીં, માગતા નહીં. કે ને ગુરુને ત્યાં મંદિરમાં, જ્યાં નાના બાળક ગ્રસ્તીને ઘરે હોય ત્યાં, રાજા પાસે, આટલી જગ્યાએ ખાલી હાથે ન જવાય. એટલે તો આપણે મંદિરમાં રૂપિયો મૂકી છીએ, નહીં લક્ષ્મીપતિ છે, આપણો રૂપિયો આવે કે ન આવે એને શું ફરક પડે? એના માટે કંઈ ભેટ લઈ જવી પડશે. સુદામા પત્ની પાડોશમાં ગયા, તાંદુલની પોટલી બાંધી, એક પછી એક કેટલા વસ્ત્રો બાંધ્યા છે. એક સાજું અખંડ વસ્ત્ર પણ ઘરમાં નથી. પ્રેમાનંદ તો એવું લખે છે કે બાળકોને પહેરવા વસ્ત્રો નહોતા, બાળકોને ઠંડી લાગે ત્યારે સુદામાના પત્ની એને સુવડાવી અને એની ઉપર રાખ ઢાળી દેતા ચૂલાઈને, ઠંડી ન લાગે. સુદામાજી પોરબંદરથી નીકળ્યા, બગલમાં પેલી પોટલી છે, હાથમાં લાકડી. શ્રી કૃષ્ણ બોલતા બોલતા જાય છે. જાઉં છું, મને ઓળખશે, મને યાદ કર્યો છે. કેટલા વર્ષો થયા, વિખૂટા પડ્યા. દ્વારકાના પાદરમાં આવ્યા,
પૂછ્યું, ભાઈ શ્રી કૃષ્ણનો રાજમહેલ ક્યાં છે? પાણી ભરતી દ્વારકાની સ્ત્રીઓએ કહ્યું, મહારાજ ક્યાંથી આવો છો? આવું છું તો પોરબંદરથી. ઓહો, પાણી પીવું છે? હા, પાણી પાયું. આ જે રાજમાર્ગ જાય છે ને, ફૂલડા વેરા છે, રંગોળી કરી છે, ધજા પતાકાઓ બાંધી છે, એ માર્ગ સીધો કૃષ્ણ પ્રભુના રાજમહેલે જાય છે. સુદામા રાજમહેલ પાસે આવ્યા, દ્વારપાળને વાત કરી, અંદર જવા જાય છે. એ મહાત્મા ઉભા રહો, ક્યાં જવું છે? કે ભાઈ કૃષ્ણને મળવા. એ શું બોલ્યા તમે? કનૈયાને મળવા. ખીજાયો. અમારા મહારાજાને માટે તુકારો કરો છો? ભાઈ તમારો એ મહારાજા છે, પણ મારો તો બાલ સખા છે. બીજો કહે છે કે બાબાજી ભાંગ તો નથી પી ગયા ને? તમારી પોતડી જુઓ, તમારી જટા જુઓ. હજી દ્વારકાના રાજમહેલ પાસે આવ્યા. કહે છે કે પ્રાણ જાય પણ કૃષ્ણના દર્શન કર્યા વિના નહીં રહું. સમયનો થોડો અભાવ છે, નહીતર સુદામા ચરિત્ર આખા 2 સત્રમાં ચાલે. એક વૃદ્ધ દ્વારપાલે કહ્યું કે ભાઈ એનું અપમાન ન કરો, આપણે કદાચ જાણતા પણ ન હોઈએ, બચપનના મિત્ર હોય પણ શકે. પ્રભુને જાણ કરવામાં શું વાંધો છે? ભગવાન એના રાજમહેલમાં છે, અષ્ટપરાણીઓ સાથે સંવાદ કરે છે, સોનાના સિંહાસને બેઠા છે. દ્વારપાલે આવીને કહ્યું, પ્રભુ જય શ્રી કૃષ્ણ. બોલો. પ્રભુ કહું? હા બોલો બોલો. નીચું માથું રાખીને કહે છે કે પ્રભુ, દ્વારપાલે કહ્યું કે દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે. ત્યારે ભગવાને કહ્યું, બ્રાહ્મણ આવે ત્યારે મારી રજા લેવાની હોય? પ્રભુ સાંભળો તો ખરા. હા, બ્રાહ્મણ સુદામાપુરીથી આવ્યો છે અને કહે છે કે મારું નામ સુદામો છે. મારો સુદામો આવ્યો કહેતા પિતાંબર પડી ગયું, ઉઘાડે પગે ગયા અને અષ્ટપટરાણીને કહેતા ગયા કે જે એની સેવામાં તત્પર રહેશે મને સૌથી પ્રિય થશે. ત્યારે અષ્ટપટરાણી વિચારમાં પડી ગઈ કે ઓહો હો, ભગવાનના એવા તે કોણ પરમ મિત્ર આવ્યા છે કે આજ ભગવાન દોડે છે. વિચાર એવો છે કે ભગવાન કરતા શ્રેષ્ઠ હોય એને જ ભગવાન સામા તેડવા જાય ને. બાળકોને કહે આજ તમારા કાકા આવ્યા છે, તમે દર્શન કરીને ધન્ય થજો. સુદામાને બથમાં ભરી લીધા, શરીર પર હાથ ફેરવે છે. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. બહુ રડે છે, આંખમાં આનંદના આંસુ છે. તેડીને રાજમહેલમાં લાવ્યા, પોતાના સિંહાસન પર બેસાડ્યા. નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે, ત્રિકમે લીધા છે એને જોને તેડી રે, આસુડા સુદામાજી દ્વારકામાં આવ્યા દર્શને દીનાનાથના. સુદામા દીન છે, દીન એટલે ગરીબ, અને ભગવાનને દીનનો નાથ છે.
દીનાનાથના દર્શન કર્યા પછી જો કોઈ દીન રહે તો એને કોઈ દીનોનાથ કહે જ નહીં. સિંહાસન પર બેઠા સુદામા ધ્રુજે ચારે બાજુ જુએ છે. આ સોનાનું સિંહાસન, આ એમનો પરિવાર, ઘરેથી કયું ને આવવું પડ્યું, પણ આમાંથી નીકળી જવાય તો સારું. મારા પગ મેલા છે, પગમાં કાંટા ભોકાયા છે. સોનાનો થાળ લાવ્યા, કે છે દેવી યમુના શેરી મિત્ર સૌ મળે, તાળી મિત્રને જેમાં સુખ દુઃખ વામીએ હોય લાખો માય. માણસ ગમે તેટલો મોટો થઈ જાય ને, પણ એને પદ પ્રતિષ્ઠા છોડી એના મિત્રો, એનું જૂનું ગામ, એના સ્નેહીજનો એને ક્યારેય ભૂલી જવું ન જોઈએ. મિત્ર એ મોટી મૂડી છે. ઘણી વાર એવું થાય બહુ ઊંચાઈ પર આવી જાય ને, અને ત્યાં જઈએ, જાઓ, આવકાર આપે, ચા પાણી પાય, પણ એના વર્તન પરથી જ એવું લાગે કે એના વ્યવહારમાં, એની વાણીમાં કંઈક એની સત્તાનું, એની સંપત્તિનું અને એના વૈભવનું અભિમાન છે. આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને, તુલસી તહાં ન જાઈએ, ભલે કંચન વરસે. આવકાર મળે તો ઝૂંપડીમાં જવાય, અને આવકાર ન મળે ત્યાં રાજમહેલમાં જવું એ પણ મન નથી માનતું. મીઠાશ વૈભવમાં નથી, મીઠાશ સ્વાદમાં નથી, મીઠાશ પ્રેમમાં છે. અષ્ટપટરાણીઓ જોવે છે કે પ્રભુ કેટલી સેવા કરે છે એના મિત્રની. પૂજાની સામગ્રી મંગાવી, ચરણ પખાડ્યા. ભગવાન પંખો લઈને હવા નાખવા જાય છે, રૂક્ષ્મણીજીએ હાથ પકડ્યો, પ્રભુ અમને પાપમાં ન નાખો. પિતાંબર પહેરવા આપ્યું, સોનાના થાળમાં 56 ભોગ. સુદામો વિચારે છે, દિવસોના દિવસો સુધી ઉપવાસમાં જાય છે. થોડી વાર તો બાળકો પણ સાંભળ્યા. કેટલાય દિવસો સુધી ઘરમાં એક મુઠ્ઠી અનાજ નથી હોતું. આમાં કેટલી બધી વાનગી એવી છે કે એનું મને નામ પણ નથી આવડતું. કૃષ્ણ જમાડે છે, પ્રસાદ તરીકે જમે છે, પણ જમતા જમતા પેલી પોટલી મૂકતા નથી. વિચાર થયો, સોનાની થાળીમાં 56 ભોગ જમનારો એને મારા ગરીબના અનાજની મુઠ્ઠી તાંદૂળ કઈ રીતે આપું? મારો કનૈયો તો કદાચ નહીં બોલે, પણ આ અષ્ટપટરાણીઓ મારી મશ્કરી કરશે. સંતાડે છે, પ્રભુએ જમાડ્યા, પલંગ પર બેસાડ્યા, ચરણ ચાપે છે. પછી કહે છે કે મને એવું લાગે છે તને કાંઈ બેચેની છે, ગમતું નથી, કાંઈ તકલીફ છે? કે ના ના કાંઈ નથી. તારો હાથ દુખે છે? કાંઈ નથી. કે નહીં, આ મને કાંઈ નથી. પણ પ્રભુએ બગલમાંથી પોટલી ખેંચી લીધી. હા, હું ક્યારનો વિચારતો હતો કે મારા ભાભી મને એમને તને કોઈ દી મોકલે નહીં, મારા માટે કંઈક તો મોકલ્યું હોય, તારે નહોતું આપવું એમને. એક પછી એક વસ્ત્ર છોડતા જાય છે. પ્રેમાનંદ કહે છે કે એક એક વસ્ત્રની ગાંઠે એની દરિદ્રતાનો નાશ કરે છે.
તાંદુળ હાથમાં લીધા, એક મુઠ્ઠી ભરીને ખાધા, એને દ્વારકા જેટલો વૈભવ આપી દીધો. બીજી મુઠ્ઠી ભરીને ખાધા, સોનાનું સુવર્ણના અલંકાર એમના પરિવાર, એમના બાળકો અને પત્નીને રાજરાણી જેવું સુખ આપ્યું. ત્રીજી મુઠ્ઠી લેવા જાય ત્યાં રૂક્ષ્મણી કહ્યું, પ્રભુ બસ હવે અમારા માટે પ્રસાદ રાખો. કારણ કે ભગવાન વિચારતા કે મારી દ્વારકા આપી દઉં ને તો એ મિત્રના ઋણમાંથી મુક્ત થાવ એમ નથી. દુર્લભ સંપત્તિ આપી. એક મુઠ્ઠી પૌવા, ભાગવતમાં પૌવા છે, પ્રેમાનંદના આખ્યાનમાં તાંદુળ છે. આપણે પણ પ્રસાદ ધર્યો છે, પ્રસાદની સાથે પ્રસાદને લઈશું અને મહાઆરતીની સાથે એની આરતી કરીશું. બહુ દિવસ સુધી આનંદ મંગળ કર્યો, કૃષ્ણે બહુ સેવા કરી, રજા માગી, હવે હું જાઉં. હા, રોકતા નથી, બહુ વાતો કરે છે. પહેલા તો સુદામાને એવું થયું કે આટલો મોટો પરિવાર પ્રભુ કેમ સંભાળતા હશે. તાંદુળની પોટલી લીધી ત્યારે ભગવાને પૂછ્યું, સુદામા, ગ્રહસ્થી છે તો મને ખબર છે, પણ તારા વિવાહ થયા ત્યારે તે મને જાણે ન કરી. સુદામા કે કનૈયા, હું તો એક ગરીબ બ્રાહ્મણ કન્યાને પરણી ગ્રહસ્થમાં જોડાયો, પણ તારે તો 16,000 તે મને કોઈ દી કેવડાવ્યું. કૃષ્ણ પણ હસવા માંડ્યા. દ્વારકાના દરવાજા સુધી મૂકવા જાય છે. પેલી ધોતી આપી અને પિતાંબર લઈ લીધું. સુદામાએ આટલા દિવસમાં મોઢામાંથી કહ્યું નહીં કે મારે આની જરૂર છે, અને કૃષ્ણએ મોઢામાંથી કહ્યું નહીં કે મેં તને આપ્યું છે. માગનારો મોઢામાંથી માગી ન શકે તો આપનારો કઈ રીતે કહી શકે કે હું તને આપું છું. માગવું મૃત્યુ પ્રમાણ છે, પાણીને માગવાથી બધો મરમ છૂટે. રસ્તામાં વિચારે છે, બહુ સારું થયું પિતાંબર લઈ લીધું અને મેં માગ્યું ને એ પણ સારું થયું, નહીતર મારું અયાચક વ્રત તૂટી જાત. સુદામાપુરી આવ્યા, ઝૂંપડી ગોતવા માંડ્યા. ઝૂંપડીની જગ્યાએ રાજમહેલ છે. અરે, કનૈયાનો રાજમહેલ જોવા ગયો એમ અમારી ઝૂંપડી વિખાઈ ગઈ. ત્યાં બાળકોએ આવીને સમાચાર આપ્યા સુદામા પત્નીને, મારા પિતાજી આવ્યા છે. દોડીને આવ્યા, પગે લાગ્યા, ચરણ પખાળે છે કે સ્વામીનાથ, આ દીનાનાથની કૃપા છે. ઓહો, મેં રસ્તામાં કેટલા વિચાર કર્યા. સોનાની દ્વારકાનો રાજા ચાલતી વખતે ઓલું પિતાંબરે પાછું માગી લીધું. મેં એને કૃપણ કયો, મેં એને લોભી કયો, મેં એને મિત્ર દ્રોહી કયો. રડે છે, એ કનૈયા, તમારી ભવની ભૂખ ભાંગી મોઢામાંથી બોલ્યો નહીં તો. ત્યારે એમના પત્નીને કહે છે, જે સ્થળે મારી ઝૂંપડી હતી ત્યાં મારી ઝૂંપડી કરો. રાજમહેલ તમારા માટે છે, મારા માટે તો કૃષ્ણનું મંદિર છે. મારી ઝૂંપડીમાં ભજન કરીશ અને રોજ
આ રાજમહેલના દર્શન કરીશ. કહેવાય છે કે સુદામાએ આજીવન એક કુટિયામાં ભજન કર્યું. ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણ વખતે ગોકુળમાંથી વસુદેવજી આવ્યા છે, દ્વારકાથી પરિવાર આવ્યો છે, હસ્તિનાપુરથી પાંડવો આવ્યા છે, બધા ભેગા થયા છે યાત્રાની જેમ. દ્રૌપદીજી ભગવાનની રાણીઓને પૂછે છે, તમે ભગવાનને કઈ રીતે પરિણ્યા? રૂકમણીએ કહ્યું કે શિશુપાલ સાથે પરણાવવા મારા પિતાજી મારો ભાઈ તૈયાર હતો. મેં ભગવાનને પત્ર મોકલ્યો અને ભગવાને મને ગ્રહણ કર્યું. સત્યભામાએ કહ્યું કે મારા પિતાએ સિંહને મારી નાખ્યો, સ્વયં તક મણી આપ્યો અને મારા પિતાએ એને સોંપી દીધી. કાલંદી બોલી, મેં તો વ્રત કર્યું હતું, યમુના મૈયાની કૃપાથી અર્જુન અને ભગવાન યમુના કિનારે આવ્યા અને મારા વિવાહ થયા. ભદ્રા બોલી કે ભગવાને સ્વયંવરમાં મારા ભાઈનું મન જીતી લીધું, બીજા રાજાઓને હરાવ્યા. આમ ચર્ચા ચાલે છે. કુરુક્ષેત્રમાં યજ્ઞનો મહોત્સવ છે. વસુદેવજી પરમાત્માને પામી ગયા છે, ભગવાનને પગે લાગે છે. પિતાજી, હજી પણ હું તમારો પુત્ર છું. કારણ કે પછી તો ભગવાન મથુરામાંય નથી ને. મા દેવકીને પૂછ્યું, મા તમારી કાંઈ ઈચ્છા? મા છે ને ગુરુ પત્ની જેમ દેવકીજીએ માગણી કરી, તું મારો 8મો સંતાન છે, તારા 7 ભાઈ બહેનો. ભગવાન એવું કહે છે, યમરાજા પાસે જઈ દેવકીના 7 સંતાનો લઈ આવ્યા. મા દેવકીને અતિ આનંદ થયો, પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ભગવાન એકવાર તીર્થયાત્રા કરતા પ્રભાસ ગયા. સુભદ્રા અને બલરામ દંડી સાધુત બની અને અર્જુન ત્યાં આવ્યા ચાતુર્માસ કરવા માટે. ચાતુર્માસ ત્યાં રહ્યા. સુભદ્રાજીનું મન માન્યું ભગવાનની ઈચ્છા છે, પણ બલરામજીને તો સુભદ્રાને કૌરવ કુળમાં વરાવી છે. ભગવાને અનુકૂળતા કરી દીધી. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. બલરામજી ક્રોધિત થયા, ઓળખાણ આપી કે દંડી સંન્યાસી નથી, એ અર્જુન છે. ત્યારે બલરામજીએ વેદ સ્તુતિ કરી, સુભદ્રાને આશીર્વાદ આપ્યા. સુભદ્રાજી માં કઈ કુંતાને પ્રણામ કર્યા. વેદ સ્તુતિના સ્તાર પછી વૃકાસુરની કથા. વૃતાસુર નામનો રાક્ષસ શિવજીની સ્તુતિ કરી. ભગવાન પ્રગટ થયા, માગી લે, હું જેના પર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. વૃતાસુરનું એક નામ ભસ્માસુર પણ છે. ભલે. પછી ભગવાનને કે પ્રેક્ટિકલ તમારાથી જ, તમારા મસ્તક પર હાથ મૂકવા દો. ભગવાન દોડ્યા, વિષ્ણુ ભગવાનને યાદ કર્યા, હે ભગવાન મને બચાવો. ભગવાને મોહિનીનું સ્વરૂપ લીધું. વૃતાસુરને કહે છે, ક્યાં જાય છે? શિવજીને પકડવા. શિવજીએ શું વરદાન આપ્યું છે? જેના મસ્તક પર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. મોહિનીથી મોહિત થયા, હું પણ આવવા તૈયાર છું, પણ શિવજીના વરદાનનો ભરોસો ન કરાય. તો એક કામ કર, તમને જોઈને મારું મન માન્યું છે, હું તમને પરણવા તૈયાર છું. વૃતાસુર ખુશ થઈ ગયો, પણ મારી શરત એટલી છે. શું? હું નાચું એમ તમારે નાચવાનું, તો હું તમારું પાણી ગ્રહણ કરું. ભલે. મોહિની સ્વરૂપે નાચવા માંડ્યા. વૃતાસુર પણ નાચે છે. જેમ અંગભંગીમાં કરે એમ વૃતાસુર કરે. મોહિનીના સ્વરૂપમાં ભગવાને મસ્તક પર હાથ મૂક્યો.
વૃતાસુરે પણ પોતાના મસ્તકે હાથ મૂક્યો, બળીને ભસ્મ થઈ ગયો. કૃષ્ણ કનૈયા લાલ. ભૃગુ ઋષિ પરીક્ષા કરવા આવ્યા. શિવજી પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા. લાત મારી. ભગવાને કહ્યું, દેવ આપને વાગ્યું તો નથી ને? ત્યારથી ભગવાનને હૃદય પર છાતીમાં ભૃગુના ચરણ પગલા છે. ત્યારબાદ ભગવાન ઉદ્ધવજીને દીક્ષા આપે છે, સંદેશ આપે છે, ભક્તના લક્ષણો કહે છે. ભક્તના આમાં 32 લક્ષણો આપ્યા છે. પારકાનું દુઃખ જોઈ દ્રોહ ન કરે, ક્ષમાવાળો, ઈર્ષા વગરનો, સુખ દુઃખમાં સમાન રહેનાર, સદાચારી, મિત્રહારી, શાંતિ, ધીરજવાળો. ભક્તિના લક્ષણો છે. મારી મૂર્તિના દર્શન કરવા, પૂજા કરવી, સેવા કરવી, સ્તુતિ કરવી, પ્રણામ કરવા, શ્રદ્ધા રાખવી, ધ્યાન રાખવું. સર્વમાં પ્રાણીને સર્વ પ્રાણીમાં ભગવાનને જોવા સત્સંગનો મહિમા કહે છે. જાંબુવંત, જટાયુ, તુલાધાર, કુબ્જા, વિભીષણ, સુગ્રીવ આ બધા મારા સત્સંગથી પાર ઉતર્યા છે. કર્મ કરવું પણ મારામાં ચિત્ત રાખવું. ત્યારબાદ ભક્તિની શ્રેષ્ઠતા વર્ણવી છે. ઉદ્ધવ, સર્વ ધર્મમાં, ધર્મની સર્વ ક્રિયાઓમાં ભક્તિ છે. ધ્યાન કઈ રીતે કરવું? બહુ ઊંચા કે નીચા આસને બેસવું નહીં, દર્ભાસન પર બેસવું. શ્વાસ કુંભક રેચક કરી પ્રાણાયામ કરવો. આજ્ઞા ચક્રમાં ધ્યાન સ્થિર કરવું. પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું. ધ્યાન કરતા કરતા સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો ત્યાં અટકી જવું નહીં. હે ઉદ્ધવ, આ સૃષ્ટિની વિભૂતિઓમાં મારું ક્યાં ક્યાં સ્થાન છે? મંત્રોમાં ઓમકાર હું છું, અક્ષરમાં આકાર હું છું, સિદ્ધેશ્વરમાં કપિલ દેવ હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું, પ્રજાપતિમાં દક્ષ હું છું, પિતૃમાં આર્ય હું છું, નાગમાં શેષનાગ હું છું, પ્રાણીઓમાં સિંહ હું છું. આમ પોતાની વિભૂતિના અંશો બતાવે છે. 4 વર્ણના ધર્મ બતાવ્યા, ગ્રસ્ત ધર્મના લક્ષણો બતાવ્યા.